નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ તાજેતરની અંદર તારીખ 8/8/2026ના દિવસે હાયર સેકન્ડરીની ધોરણ 11-12ની ટાટની મેન્સ પરીક્ષાનું આયોજન હતું। મિત્રો આજે સમજીએ આપણે આજે મેન્સ પરીક્ષા લેવામાં આવી એમાં ગુજરાતીનું પેપર કેવું રહ્યું, સાથે જ જે વિષય વસ્તુનું પેપર હતું એ કેવું રહ્યું, ઉમેદવારોનો કેવો પ્રતિભાવ છે, આના ઉપર કેવો પ્રતિકાર એમને આપ્યો, આ દરેક વિશે વિગતે માહિતી મેળવીએ। સાથે જ ચર્ચા કરીશું આની અંદર નિબંધ કેવા પૂછાણે, ગુજરાતી વ્યાકરણ કેવું હતું અને આના ઉપરથી આપણે ધોરણ 10ની સેકન્ડરીની જે પરીક્ષા છે આગામી 20/9/2026ના દિવસે તો એની તૈયારી કેવી રીતના કરવી એ પણ આપણે જોઈએ। તો સૌથી પહેલાં આપણે જોઈએ આનું પેપર કેવું રહ્યું એ। મિત્રો આ જે પરીક્ષાનું આયોજન થયેલું હતું એ અમદાવાદમાં ગ્રામ્ય શહેર, રાજકોટ, સુરત, વડોદરા એમ 5 મુખ્ય સ્થળોએ આનું આયોજન હતું। કુલ વિદ્યાર્થીઓની વાત કરીએ તો 50,069 ઉમેદવારો આમાં નોંધાયેલા હતા। પેપર 1માં 47,739 ઉમેદવારો હાજર રહ્યા, જ્યારે 2,330 જેટલા ઉમેદવારો ગેરહાજર રહેલા હતા। એટલે આપણે વાત કરીએ કે પ્રિલિમ પરીક્ષાની અંદર 50,069 જેટલા ઉમેદવારો પાસ થયેલા હતા અને દરેકે 8/8/2026ના દિવસે મેન્સ પરીક્ષા આપી, જેમાં પેપર 1 ગુજરાતીમાં 47,739 વિદ્યાર્થીઓ હાજર હતા। 2,330 વિદ્યાર્થીઓએ મેન્સ પરીક્ષા આપી ન હતી। આમ પેપર 1માં 95.35% હાજરી નોંધાઈ હતી। પેપર 2ની વાત કરીએ કે જે માટે દરેકે વિષય વસ્તુનું પેપર હોય 100 ગુણનું, તેમાં કુલ 47,655 ઉમેદવારો હાજર રહેલા હતા અને 2,414 ઉમેદવારો ગેરહાજર હતા। પેપર 2માં વાત કરીએ તો 95.18% જેટલી હાજરી હતી। એટલે અંદાજે આપણે કહી શકીએ કે 24,000 જેટલા ઉમેદવારો હતા કે જેમને આ ટાટની પ્રિલિમ પરીક્ષા પાસ કરેલી હતી, ટાટ HSની પ્રિલિમ પાસ કરેલી હતી પણ મેન્સ પરીક્ષા આપવા ગયેલા ન હતા, એવા કુલ 2400 વિદ્યાર્થીઓ હતા। પેપર 1 પછી પેપર 2માં 84 ઉમેદવારો એવા હતા કે જેમને પેપર 1 આપ્યું પણ પેપર 2 આપેલું ન હતું। પેપર 2માં સૌથી વધુ હાજરી સુરતમાં નોંધાઈ હતી 96.70%। આ વાત કરીએ આપણે કેટલા લોકોએ પરીક્ષા આપી। હવે સમજીએ ગુજરાતીનું જે પેપર 1 હોય પેપર કેવું હતું એ। આ પરીક્ષા કુલ 200 ગુણની હતી, જેમાંથી પેપર 1 100 ગુણનું, પેપર 2 100 ગુણનું। પેપર 1માં ગુજરાતી વિષય, જે દરેક ગમે તે વિષય હોય દરેકની ગુજરાતી ફરજિયાત હોય અને એના પછી પેપર 2 વાત કરીએ તો જે ઉમેદવારની જે વિષય હોય એ વિષય વસ્તુને લગતું હોય। પેપર 1ની અંદર અત્યારે નિબંધ ખૂબ જે ચર્ચાનો વિષય હતા ને એ જ નિબંધ પૂછાયેલા હતા। વાત કરીએ તો અત્યારે તો જેન જી એક નિબંધ પૂછાયેલો હતો, 10 ગુણના 2 નિબંધ લખવાના હોય એટલે નિબંધના કુલ 20 ગુણ હોય। તો અત્યારે આપણે થોડા સમય પહેલાં જોયું હતું કે નીટની પરીક્ષાનું જે પેપર લીક થયેલું હતું એ મામલે અત્યારે દિલ્હીની અંદર જંતર મંતર રોડ ઉપર આનો વિરોધ કરવામાં આવેલો હતો કે આ પેપર કેમ ફૂટ્યું, ઘણા વિદ્યાર્થીઓએ આમાં આત્મહત્યા કરી, આનો વિરોધ થયો હતો અને ભારતના જે શિક્ષણ મંત્રી હતા ધર્મેન્દ્ર પ્રધાન, એમને રાજીનામું આપવું પડ્યું। જેન જીનો આ અત્યારનો ખૂબ ચર્ચામાં રહેલો મુદ્દો હતો તો એ નિબંધની અંદર પૂછાયો। બીજી માહિતી મેળવીએ તો અત્યારથી AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ ખૂબ ચર્ચાનો વિષય છે। આપણે જોઈએ કે દરેક વસ્તુ અત્યારે AI આધારિત બનેલી છે। તો AIનો એક નિબંધ પૂછાયો હતો અને ત્રીજો નિબંધ એ હતો વિકસિત ભારત 2047। અત્યારે આપણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રગતિ દિવસે ને દિવસે ખૂબ ઝડપથી થઈ રહેલી છે। તો વિકસિત ભારત 2047 ભારતે અમુક એવા લક્ષ્યાંક નક્કી કરેલા છે કે 2047 સુધી આ લક્ષ્ય પૂરા કરવાના છે। તો વિકસિત ભારત 2047માં કયા લક્ષ્ય એવા પૂરા કરવાના છે, જો તમને ખબર હોય તો તમે આ નિબંધની અંદર લખી શકો। તો આ એક ત્રીજો નિબંધ હતો વિકસિત ભારત 2047। તો આના ઉપરથી આપણે જાણી શકીએ કે અત્યારે ખૂબ ચર્ચામાં રહેલા મુદ્દાઓ હતા એના આધીના નિબંધ પૂછવામાં આવેલા છે, જેન જી વિશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે અને વિકસિત ભારત 2047। એના પછી આપણે વાત કરીએ પત્રલેખનની, તો 2 પત્ર હોય 10-10 ગુણના એટલે 20 ગુણના પત્રલેખનમાં હોય। એમાં હતું એક પુસ્તક મેળાનું આયોજન બાબતે હતું અને બીજો હતો અંતરિયાળ વિસ્તારમાં તમારા કોઈ મિત્રએ શાળા ખોલી હોય તો એને અભિનંદન અથવા શુભેચ્છા પાઠવતો એક પત્ર। તો અંતરિયાળ વિસ્તારમાં શાળા માટેનો પત્ર હતો અને એક પુસ્તકો માટેનો, આ 2 પત્ર હતા। બંને અત્યારે ખૂબ ચર્ચામાં છે। કેવી રીતના એ સમજીએ। અત્યારે સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવે છે।
જ્ઞાન સહાયક કોઈ અંતરિયાળ વિસ્તારની અંદર, અત્યારે દૂરના વિસ્તારની અંદર જો કોઈની નિમણૂક થઈ હોય તો લોકો જ્ઞાન સહાયક માટે પણ ત્યાં આગળ જવા તૈયાર નથી, એટલે નોકરી છોડી લે ઘણા લોકો. અંતરિયાળ વિસ્તાર હોય તો ત્યાં આગળ નોકરી કરવી એના કરતાં ના કરવી સારી. અત્યારે લોકોના મનમાં એ વસ્તુ છે. હા, જે પેપર સેટ કરવાવાળો વ્યક્તિ હોય એને કોઈક અલગ વિચારીને મૂકેલું હોય તો આપણે એ રીતના આને સમજી શકીએ કે આ મુદ્દો પણ અત્યારે તાજેતરનો છે. એના પછી સમજીએ આપણે ચર્ચાપત્ર. ચર્ચાપત્રની અંદર એક પત્ર એવો હતો કે સ્ક્રીન ટાઈમ, બાળકોની અંદર વધતો જતો સ્ક્રીન ટાઈમ છે એના વિશે લખવાનું હતું. તો એ તો આપણે જાણીએ જ છીએ અત્યારે ઘણા દેશો એવા છે કે જેની અંદર બાળકોને મોબાઈલ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. તો ભારતની અંદર પણ આવું થવું જોઈએ. હમણાં એક સમાચાર હતા કે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળક હોય તો એમને મોબાઈલ આપવામાં આવશે નહીં. તો શું આ નિયમ ભારતની અંદર પણ લાગુ પડવો જોઈએ કે નહીં? ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશોએ, બ્રિટનની અંદર પણ તાજેતરમાં, ફ્રાન્સની અંદર પણ આ નિયમ લાગુ પાડ્યો. તો ભારતની અંદર પણ આ નિયમ લાગુ પડવો જોઈએ. અત્યારે આપણે જાણીએ છીએ કે નાના બાળકો હોય તો એ પણ અત્યારે ખૂબ વધારે પ્રમાણમાં મોબાઈલનો ઉપયોગ કરે છે કે જેમનાથી એમના મગજ ઉપર, એમનું શારીરિક રીતે એમના પર પણ સીધી અસર થઈ શકે. માનસિક રીતે તો એમના ઉપર જોરદાર અસર થાય, પણ શારીરિક રીતે પણ એમની અસર થઈ શકે છે. તો આ સ્ક્રીન ટાઈમ વિશે નિબંધ હતો. બીજું હતું શાળા પ્રવેશોત્સવ. તાજેતરની અંદર જ શાળા પ્રવેશોત્સવનું આયોજન હતું. 2003માં આની શરૂઆત થયેલી હતી. તો આ શાળા પ્રવેશોત્સવ વિશે પણ આની અંદર ચર્ચાપત્ર પૂછવામાં આવ્યું. એટલે તમે સમજી શકો કે આજે દરેક વસ્તુ પૂછવામાં આવી એ દરેક વસ્તુ અત્યારે કરંટને લગતી છે. હવે આના પછી આપણે એવું શું સમજી શકીએ કે આગળની જે ધોરણ 10ની ટાટ એસ સેકન્ડરીની જે પરીક્ષા આવશે એની અંદર કેવા નિબંધ પૂછાઈ શકે? મિત્રો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આ નિબંધ આની અંદર પૂછાઈ ગયો. ઝેન ઝીનો નિબંધ પણ આની અંદર પૂછાઈ ગયો. વિકસિત ભારત 2047નો પૂછાઈ ગયો. તો આગામી સમયમાં કયો નિબંધ તૈયાર કરી શકાય? તો એક વસ્તુ તમે સમજજો મિત્રો કે આપણે જ્યારે ધોરણ 10ની ટાટ એસની પ્રિલિમ પરીક્ષા આપીને એ સમયે પેપર તમે જોયેલું હોય, પેપર આપેલું જ હશે. એની અંદર 2 એવા મુખ્ય પ્રશ્નો હતા કે જે અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વના 2 યુદ્ધ શરૂ છે એના ઉપર હતા. એક હતો જે અત્યારે સ્ટેટ ઓફ હોર્મુઝ, કે જે રસ્તા થઈ અને ભારત ઓઇલ મંગાવતો હતો એ સ્ટેટ ઓફ હોર્મુઝ, ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થવાને કારણે હોર્મુઝ બંધ કરેલું છે. તો એ જે હોર્મુઝ છે એ કયા 2 સમુદ્રોને જોડે છે? એક મહત્ત્વનો પ્રશ્ન એ હતો. બીજો પ્રશ્ન એ હતો મિત્રો, અત્યારે કે સામાન્ય રીતે જો ભારતની આપણે ન્યૂઝ ચેનલ ઉપર જોઈએ તો ભારત દિલ્હી તરીકે ઓળખાય છે. એ રીતના પેન્ટાગોનની વાત કરીએ તો પેન્ટાગોન છે એટલે અમેરિકા તરીકે ઓળખાય. તો ક્રેમલિન એટલે કયો દેશ? એવો એક પ્રશ્ન ટાટ એસની પ્રિલિમમાં પૂછાયેલો હતો. ક્રેમલિન એટલે આવશે રૂસ. રશિયાને ક્રેમલિન તરીકે ઓળખવામાં આવે છે. તો પેપર સેટરે તાજેતરના આ પ્રશ્નો મૂકેલા હતા. તો આગામી સમયની અંદર જે પેપર આ બનશે મેન્સનું, તો કદાચ એવું શક્ય બની શકે કે પેપરની અંદર પણ એવા નિબંધ લખવાના થાય કે વિશ્વ યુદ્ધની ભારત દેશ પર અસર, અથવા વિશ્વ યુદ્ધની દેશ પર આર્થિક અસર, વિશ્વ યુદ્ધની શિક્ષણ પર અસર, આવા કોઈપણ પ્રકારના નિબંધ પૂછાઈ શકે. જો આ જ વ્યક્તિ દ્વારા પેપર સેટ કરવામાં આવે, એમનું માઇન્ડ સેટ હોય કે અત્યારે તાજેતરની અંદર યુદ્ધ ચાલે છે, તો આ યુદ્ધ થયું તો દેશમાં આર્થિક સ્થિતિ પર આની શું અસર થઈ, વિશ્વયુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે શું અસર થઈ, તો એને લગતો પણ નિબંધ પૂછાઈ શકે. સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આ નિબંધ છે એ ફરી રિપીટ થવાની શક્યતાઓ છે કે ફરી પૂછાઈ શકે. એના પછી વાત કરીએ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, એના વિશે પણ નિબંધ પૂછાઈ શકે. પત્રની વાત કરીએ તો અત્યારે વિદ્યા સહાયકની અંદર નિમણૂક થશે, વિદ્યા સહાયકોની ભરતી થશે, તો એના વિશે તમારા મિત્રને અભિનંદન પાઠવતો પત્ર પણ પૂછાઈ શકે. તો આ એવા કરંટ મુદ્દાઓ છે કે જેના આધારે આગળની જે ટાટ એસની મેન્સ પરીક્ષા આવશે એમાં આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પેપર બની શકે. તો આટલા મુદ્દાઓ ખાસ તૈયાર કરવા જોઈએ. તો આ માહિતી મેળવી મિત્રો આપણે 11-12માં હાયર સેકન્ડરીની અંદર જે નિબંધ પૂછાયા, જે પત્ર, ચર્ચાપત્ર, દરેક વસ્તુ કરંટને લગતું હતું, તો સેકન્ડરીમાં પણ એ રીતનું હોઈ શકે. તો એ વસ્તુ પહેલાં તૈયાર કરવી જોઈએ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.